થાકી ગયો એ જઈને આવ્યો એ લાકડ ખેતર છે ને કન લાઈને જવા દે હા હું જોતો આ બાજુ ખેતરમાં વાટો મારવા જતો હા બોલો શું કરવું હવે પેલા છોકરાએ તૂટેલી ગોદરી આલી તૂટેલી ખાટલી આલી રહી જતું તે પછી બાટલી આલી દવાની બોલો હવે હું કરું ને એકલો કંટાળી ગયો હવે હું કરું ને હું ના કરું એવું થઈ ગયું હા બાબા એક કામ કરો હા પગ ને પગ બધું અરે મારે તો પગે કું દબાવા આ રે તો પાર જ નહીં મળતો શિકાર ઘરમાં હું કરે હતો બાબા એક કામ કરો હા એક ડોસી લાવી દો ડોસી લાવી દો તે બીજી મળશે હા ચૂકલું પગ દબાવો માથું દબાવો શું સારું અને તમારે કશું ખાટલી પડે આમ કેવી સેવા કરો વાત તો સાચી છો ના અને અત્યારે પેલા જુવાનીઓ ગોરા પર બે હા હું એ બે હું પેન મને ગોરા બી સારું મને બી સારી છોકરા હું કહું તો બારમાં છો બેટા કહું ડોસી વધજો ને તો મારા વરીમાં જે જિંદગી બચી એટલી મોજમાં જીવી લઉં લાવી દો હું તો સાચું જ કહું સારું હું ઘેર જઈને છોકરાને કહું છોકરાને કહેવાનું જ બરોબર આપણા મતી હોય તો સારું ડોસી હોય તો રોટલી કરીને આમે ખાવા હાલો રોટલી કવરાવ ને ખાધે અમે તકલીફ પડી છે ને ટાઈમે હાલ કે નહીં હાલ તો ટાઈમ એમાં બધી આજકાલના બહેરો શું હાલે યાર બધી ડોસીવા તો થોડી ફેસો દબાવે યાર અને આશા રાખવી બરો હા હું છોકરાને કહું ઘેર જઈને હો હા બાજુ સારું ખરેખર છોકરાએ જે કીધું ને સારું કીધું અમારે 80 વર્ષ તો થયો મારો 20 વર્ષ જેવું બાકી છે જો ડોસી મળી જાય ને તો સારું રે ડોહાન તો હનું હાલી બધાને ભલ્યાની વારી ના ખરા તારે ને બરોબર પેલા છોકરો એ ઘેર નહીં લાગતો ઊંઘવા દે ને મારા કંટાળી ગયો હું ખરેખર આ એકલી જિંદગી ચમની જાય પેલો છોકરો મળ્યો તો ને જો નહીં તો મેર પડે ને તો કેવું છે છોકરાને લાઈ જ દઈએ ઊંઘવા દે તો સમજે બાપા ઓ બાપા બાપા અલે શું થા હા અરે બાપા તમે જાગો છો અરે મને સપનું આવ્યું તું બેટા હા તું જોઉં તો મારી હાથી ઉપર મારો વરઘોડો નીકળ્યો હતો ના હોય ધાન હો તારી વરઘોડો મારો નીકળ્યો તો બોલ આટલી ઉંમરે પણ બાપા તમને સપનું આવ્યું તારે હું શું કહું હા પેલો છોકરો નહીં આપણા ઘરે બાજરી કરીએ પેલો ભીખો હા ઓ બાપા એ મોરવાઈ થવાનું ક્યાં મારે હું તો લાવ્યો બાપા હા હા માથા લે અલે બાપા આટલી ઉંમરે શું તું એ ગોરપણ કરું છું અરે પણ મારે તકલીફ કેટલી પડે ચાલ શું તકલીફ તો તું ચો બગાડ્યું તો હા મારે ચોક જવું હોય તો મારે પેલી બાયરી દખન અંદર જવું પડે ત્યાં તકલીફ એ થાય છે અરે ડોસી હોય તો હું કહું તો મારો જે મારા પગ દબાવડાવવા તો એ દબાવો એ પગ તો હું દબાઈ આલે બાપા શું તું એ મારા ગામમાં લોકો વાતો કરે કે આટલી ઉંમરે ચો તું ડોહાન ડોસી લઈ આલી કે ઉપર બતાવ્યું કે જો તો આટલી ઉંમરે કે ભલા ડોહો બાયરી બીજી લાવ્યો ડોસી વટ પર છે ઓ તારી ના અરે હું કહું ના તો બગી કહું તો બરોબર સગવડ કર અને ભીખાન કે વાત કરે હા બોલ પછી બીજું ભીખું શું કહેતો તો એ તો કે ભાર મસ હકે અલ્યા તું જોતો ખરો દોરા વાર આવી ગયા તારા અને જો તારા ડોસી લાવવાની જરૂર છે ના મજબૂત છે મારે હું ભીખાન ના ટોકા ભાગી નાખે ભાઈ મારું મગજ જાય તો મોટો છો ને મોરવી થાય અરે પણ હું લાવું તને હું ના નહીં લાવવાની અરે તમે
અલે એક પગ તારો ઘેર અને એક પગ તો જો શમશાનમાં પડી રહ્યો હો. આટલી ઉંમરે તું જોતો ખરો હો વરહી નહીં જીવવાનો તું. અલ્યા પણ મારો બીજો સમસોને જાય તો હંધી બીજી લાવી દઉં ને. અલે ના હોય એવું. ઉપર હું બધાને બોલાવું ને પછી બોલા જો એવા બધા કે તો લઈ આવું ને કહો નહીં અહીં તો આવી હું તો ભાઈ ભીખાન ટોકો ભાગી નાખે પછી કહેતો નહીં. નાલે મોર હોય છે મારે. બહુ મોટો જુદો થયો તો હે નહીં તારો. ભાઈ તો કે હે ને તા તું પૂછીને નક્કી કરતા હું જો ગુજારું. હું ફોન કરું બાપા ફોન લાવો હું તમારા અહીં જ કરી જોઉં. અરે ફોનમાં ફોટા જોરદાર આવે. એટલે એટલે આવું જોવાનું યાર ડોહા તું તને શરમ સ લાગ દરજી સ તને શરમ. પેલી તઈ કહેવાય આ પેલી પેલી પણ નોમ કે કોઈ નામ નહીં આવડતું બધું ઇંગ્લિશમાં મને તો આવડત. માધુરી હા માધુરી માધુરી ડિસ્ટ્રિક્ટ કેવું કોક નામ. તું બે મને ફોન કરવા દે પેલા મગન નામ ના. અને હું કહું હા મારે જોવાનું હું તો કહું હાથથી જ લાવે થપુરનું આવ્યું હોય એ પૂરું કરો. હાથી એને ના આવું કે ગધારું એને લાવું તારા માટે તો મોટું પંચો. અરે હવે મારા 80 પૂરો થયો હં. આટલી આ બીજો પગ સમસનમાં જાય તો હંધી થોડો મોજ કરી લઉં. હા પર હું ના ફોટું ને અચ્છા પડશે ખોટું બાપા મારું હમણાં લોકો આવશે કોક અલ્યા બેઠો ખાના પાના જો તો આ જો હા પૂછ્યું ઉધરો તો ખાવાતી નહીં જો તને પૈન ચડ્યું હવા. આ તો તું હતો તે બૈરા ભાત હા અને હું ના હતો જતો જ રહે જ ને. લે તું ના પેલી ડોસી ના ફેવરો. હવે એના હાથ ફેરો છે એવી એવું કરે તો પછી મારે તો બેના હાથ ફેરવાના થાય. હાલ તું વિખાન જોડે બધું નક્કી ભીખાને કરી નાખ. બોલાવો ને બધાને બોલાવવું પડે. અરે ગામમાં કોઈ હા, બાકી મગન ના ના રહેવું લગાવો. જોઈએ. આ બધાને બોલાઈ જવાના જ વાત. હલો મગનભાઈ. બોલો બોલો અરે યાર મારા બાપુ યાર રીહમણો ચડ્યો બરાબર નો. જમનો રી હમણાં ચાલે. તમે આવો પછી વાત કરું ઈ ગાડી પાસે તમારા આજુબાજુ કોક હોય તો વાત લઈ જાય તમારા ગામમાં આબરૂ જાય યાર. હારું આવું હેડો તા. આવો ફટાફટ અને તમારે પેલા લાલિયાના ટીનિયાની બાજુમાં હોય તો કે ખેતરમાં હોય તો ઓટો માં આવીને ફટાફટ આવો લઈને. એ હા અને પેલા ભીખાન તો ચાલતા આવજો. હારું હારું. એવો મોટો મોરવી બનતો તો પાછો મારા બાપાનો. બાપાનો મોર હોય મને આટલી ઉંમર તાર બાપા તમને પાણી ચડી. હા તમે આવો પછી બધી વાત તમે પેલા સનભાઈ ચાલતા આવજો પા. એ હારું હેડો. એ હા અને પેલા ઓ હભરો હલો હા અલ્યા પણ મોહન તો રહી ગયો. એ તો હું ફોન કરું એ તો ચોયના ચોય છે ફોન કરું. એ બધો લઈને વેણી વેણી તું ખાટલામાં આવી ગાડી ઘેર. એ હારું. બધામાં કે લગન લેવાનું છે બાપાને. એટલે ચોહી લાગે ને યાર તું તો જો રમણે ચરો છે બરાબર નો. પણ હું હેઠલા પાઈને હું જ છે મારે. નહીં પણ ચરી તને ના, મને તો મેડમ, મારી ગોન કાઈ નાખશે હમણાં પેલી અંદર બેઠી છે. પેલું પિક્ચર ચાલુ કરી આપે. કયું પેલું શું કહેવાય ગુજરાતી કે હિન્દી કે હિન્દી જોવાનું ગુજરાતી ના જોવાય બેટા. બોલ બોલ આવું કહેતો તો કે અલ્યા ભાઈ મગનભાઈ બેહો ને યાર. અલ્યા મને તો રોમાન્સ ગાલી યાર મારા બાપાએ તો. ઘન આયો ઢુક લે ભલા. આ તાર બાપાનું થયું અલ્યા શું લઈને બેઠ્યો પેલો ભીખો ચોકસી મળ્યો હશે એના તો કે હું મોરજી તો ડોસી લઈ આલું એટલે ફરી તો નહીં જો આટલી ઉંમરે. અલ્યા શી ખબર. કહું છું હા મારા લગ્નમાં પેલું ગીત તો ગૌરવજો. કેવું પાહું પેલું કહો ના કહો એ તેરી એ કોક હારું મર્ડર પિક્ચર નું અરે તારા બાપા આટલી ઉંમરે જો કેવું છે ઉકળે હે. અલ્યા શું ભાઈ, કા પેલી- ખોટી મારી પેલું આબરૂ ગીત તો કાઢો બાપા. ગૌરવજો ખરું. કે તારી માયા લાગી. હા. હા અત્યારે ટ્રેન્ડિંગ માં ચાલે છે. અલ્યા પણ એટલે સનભાઈ આયા સનભાઈ બેહો. હાલો બેહો બેહો. તો આકાશ જાવ ને હું ખાટલો લાવું એટલે બધી દોસ્યો ગીત ગાય પેલું ઓબો બેઠું રે ભમરિયા રૂમન ઓઠો ગાલી ગંજીર ઓબો બેઠું રે ભમરિયા રૂમન. સનભાઈ વાપરી. અલે એ મત તો ઉડી ગયું. હા આમ તમે ઉડું ઉડું જ છો. ના હા? બધા છોકરો હાલ લગ્નમાં નાચજો બધા હો. અને કુનો લગન કુનો એ મોહન ચેટલે રહ્યો તારે કઈ ચાંદનો ફોન કર્યો. લગન મારો નહીં હા ને? અલે આ ડોહાનો મારો. અરે મગનભાઈ આટલી ઉંમરે હું ઉકળી ગયો. જો હા પકડ ને કઈ જતા રહે. અલ્યા પના સીધો બે બાપા સીધો બે. જો આ જો બેટા આ મારા ડોશી હોય તો કેટલી સેવા કરે. તાર છોકરો નહીં સેવા કરતો. કશું કરતો નહીં તાર હાથ તો ફેવરા બેડામ ને બેડામ. એટલે જ મારે બીજી લાભી. બાપાને વધારે થઈ ગયું હો. બાપા રદ કરે. બીજી લંબી છે. બાપાને વધારે આ નહીં. દવાખાને લઈ જાત બાપાને બૈરો અલ્યા બાપાને પૈણસડી છે. બૈરો સડી ના લીધે બોલાય. હવે બાપાને વધારે થઈ ગયું. જટ પહેરાવો
તપાઈ ના હો ઘરા બેહો, બેહો, બોલે બોલે અત્યારે ચો ગીત આલ્યા આવા ગીતો ગાજ્યું લે મારા લગન મળ્યા બાપા આયા જો લે બીડી હવે બીરી લે બિસ્ટોલ પીવાની મોદમાં એવું હે ધોન અલ્યા તું મળે તો ખેતરમાં ભોન પર છે તને અને આટલી ઉંમરે મારા અરે. બાપાને તારા ચોય ડોસી બતાવાય લ્યા મારું તો સારું કરવું છે શું સારું કરું બાપાએ કહ્યું મને કઈ વીતા આવે છે પણ હું તો બતાવ્યો રસ્તો એટલે મને વીતું તો તારા પગ દબાવતો હતો ગાડી બાપો કે મારે તો ડોસી લાવી હું લઈ આલું અલ્યા પણ આ તને થોડું આ જોતો ખરો બેટરી ચાર્જ કર્યા જેવું એ રહ્યું હવે અલ્યા પણ ભલા હો ભર હા. તારા બાપાને પૈણ ચડ્યું હો તો બાપો એવો શું કરે હવે તમે કોક સમજાવો ને તમે ચો યાર પણ કહેવાનો મતલબ તારા બાપાનો આટલી આ તો પહેરવાની એમને કેવો ઉંમર ઠપકો કરવા બોલાયા તાણ. તમે પણ આ તો આટલી ઉંમરે રસ કરે પણ અલ્યા, આલ્યો આ તમારા મોરભાઈ બીડી લઈને આવ્યો હે. બીડી સ્વર્ગની સીડી તમે ચડે એમ લ્યો સ્વર્ગની સીડી પકડો ના હું બંધ કરી નાખીએ બંધ કરી નાખી. હવે નહીં પીવાનું હું બીજી લાવું એટલે આવા બધું નહીં પીવાનું બધું બંધ કરી દેવાનું ના, સનમ મારી ગામની આબરૂ કરનારો થયો. અલે પણ આ હાનું કીને આલ્યું અમને આ નહીં બેઠો કેમ શું એટલે ભીખાજી તમે ખુરશી આ બાજુ લાવવા ગઈ બેટા તો સારું કર્યું યાર અલ્યા પણ તો આમ ના હું પણ અમની ઉંમર તો તમારે જોવી પણ હતી એમના છોકરા સેવા ને એવું નહીં કરતા એટલે હું તો પછી રસ્તો બતાવ્યો ભલા હા. તું સેવા નહીં કરતો લે આ તો અલ્યા ડબલા જવું હોય ને તો હવે હું લોટો ભરી આલું બોલો અને પેલે ડોસીન કહું ને મારે ડોસીન તો હવે રોટલો બસકું આલ દે તો મને શું દુઃખ પડતું હશે બોલો? રાતે મચ્છર ફોલી ખાય છે હા, શું કરવાનું મારે દુઃખની વાત કરી પછી હું એ રસ્તો બતાવ્યો તે તો મચ્છરદાની લાઈ આલવાની મચ્છરા કાઢતા હોય ખાટલાના પડદા અગરબત્તીઓ કરી દો ડોશી હોય તો ઉડાડે ને મચ્છર એટલે પેલી મચ્છર મારવાની અગરબત્તી કેટલી બધી આવે એક લગાડીને હુઈ જવાનું હોય અરે તું મારો કરવાનો એવું હોય તો મને મારવું છે બધાને થઈને આ મરવાની ઉંમરે પૈણ ચડ્યું અમને ચિંતા ના કરશો ઓલી ગાડી લાવજે લે ઓલી ગાડી ડોસી જ લઈ આલું ચિંતા ના કરશો એક કોમ કર ને ભલા સનમ, ખરેખર મને તો કપારે પડશો વળી ગયો. હું શું કહું છું હા. એક કોમ કર ઈચ્છા પૂરી કરી દો હા ઓલા આવો ખાટલો છે ને તું પૈની જા અમને આબરૂ ના તો ઝઘડા કરાવવાના તમારે ઈમ નહીં હું શું કહું મારતો છું યાર આ હો ને આવો ખાટલો પેલી ગાડી આવતી હોય ને તને રેલ વચ્ચે મિલ લે મૂક્યા હા સનાભાઈ કહેતો ને મને એટલે વરઘોડો થઈ જાય ને શું કેવું મગનભાઈ વાત સાચી તામ અમને શું કેવું આમાં જો યાર હા તો બેસતો નહીં ચડી જાય જતા નારી હા બેસતો નહીં પૈણવું પાવું અમને પૈણ ચડ્યું બાપા પૈસાની ચિંતા ના કરતા મારા જોડે પડ્યા ના આવી કોવેથી મારું ના ના બી કોઈ જરૂર નહીં ભલા ખરેખર તારું તો બધું માર તો ફેદાવા ડોહો માંડ્યું. એવો મળ્યો અને કોઈ કોઈ જરૂર નહીં જો જો ને પૈસાનું ઠોપલું લઈને આવ્યો એટલે પેલાને પોણી ચડી ગયો હવે અલ્યા તો. ભીખાભાઈ તમે તો લે હમ જાવા એટલે મારા પાડોશી છે યાર એટલે મને લાગે નહીં એટલે મગનભાઈ અમને શું કેવું યાર એક કામ કર મહિનો તું ઘેર લઈ જતા એમ કેમ કરી છે ભાઈ અમારે તો બાપાને તો ભાઈ મારે તો સેવા કરવી પડે ને. ઘેર લઈ જાવ ના કહે બલ્યા ના તો કોમ ઘેર લઈ કરો. જાવ કહે તો આ વીઘો વેકવાનું કે હમણાં ડાયરેક્ટ સહી કરીને પૈસા દે તો ના હા બેટા હું કહું છું હા. આ બધા ભેગા થયા જ ના તો જોઈ જઈએ શું ડોશી. અલ્યા દોષી મેલ ને બાપા તને વાઈટ ચડ્યું વારિંગ કરી યાર મારે આ બધું માણસ નું તો જો આબરૂ તો રાખ મારી આ બધા વચ્ચે એમની આબરૂનો તો વિચાર કરો કહું છું જોઈ જઈએ સારું રહે અરે ખાલી હું તો મજાક કરતો હતો હે કા અલ્યા તું હવે મારા તને શું કહેવું લે તને હું તો હરખ કમાઈ ગયો તો કલ્યા બીજી ડોશી લાવી. પડ્યા ને ખાટલા જો, આ ડોશી જોયું આ ડોશી ને કરા લ્યો અલ્યા પલ્યા અલ્યા પેલા બોલાય છે આ બાજુ તો બોલાય પેલા છોકરા ભીખાન ઓ બોલે એ ભીખા આ બાજુ આય આવો બોલાવો આઈ બે બોલે હું તો મજાક કરતો હતો અલ્યા આવી મજાક કરે હે અલ્યા આવી મજાક કરે હે હું તો ચેટલો હરખ માં ગયો તો કાહરી બરબો બીજી લાય તમે તો હાથું મોડી જાય હું તો મજાક કરતો હતો પણ આવા ગાયડામાં મજાક કરે તમારા અહીં એટલે પણ કાકા આવો છોકરો તો લે તમારે જોડે ગમત કરી જાય ટાઈમ પાસ કરવા તમારે તો મન ઉપર લેવાનું આવતું હતું આવું તમે હાથું મોડી ગયા તાન મુલા હાથ ચુકલી કો હોય તો લાઈ દઉં વરી કહું
એટલે ભીખા તો એ તને આવી મજાક ના કરાય અને આવા ગયડા બાપા મને કે શીખવાડો કે આવા હાચું મળી જશે. આ બાપાની ઉંમર વચ્ચે જરા છોકરા જેવી થઈ ગયો મનો આમનું તમે કોક કહો તો મોની જાય તો તમારે આવું સમજવું કે અમને જોડે મજાક કરાય કે ના તો કરાય ખેતરમાં મળે હું તો મજાક કરી હવે હાચું મળી જશે. સાચું મને રીખાયા તો માર બાપા માર મજા આવે મને. તું બેટા ફરી વાર ફરી વાર અલા મારા બાપાનો મોઢી થતો તો એમ તો કોઈ આખા ગામમાં મારી આબરૂ કઈ ના ખતમ મારવાનું એમાં? ખાલી મજાક જ કરી છે હું મજાક કરી ખાલી. એટલે મજાકમાં હમણાં શું થઈ જાય ખબર પડે છે ને ભાઈ. આપણે પેલો વીઘો તર થઈ જાય હમણાં એક મેલ્યો હે. તમારી એ ભૂલ તો સર અરે આવી મજાકો હોય કઈ નો એ નીકળે તો મજાક કરવાની વાત કરી. હાલ બેટા હાલ બેહો 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 ભલા ના ના તમે તાર બાપા બોલાય સૌ શું બેહો તમે ખુરશીમાં બેહો. તમે બધા ના પાડો તો નહીં લાભ બેરો હા બસ મારી અમે તાર પણ દર્દ જતો રહ્યો તો હું કર બાપડી ડોશી ફેર રોડ મારતો આટલી ઉંમરે કશું ના લવાય હવે. હા બાપાની ડોશી એકલી પડી જાય તાણ. ના ના સાચી વાત આ ભલ્લો મારી સેવા નહીં કરતો મારી ડોશીની બીજી હું સેવા કરાર્યો આ ઓછો નહીં એનું શાક રોતું એનું ઓછો નહીં મારો પહેલો મને તાલી હેલતો આર્યો એટલે બાપા વાટકો ભરીને તમે તે દાડ તો પી ગયા તા ત્રણ દાડા ના ચાલે ચા અરે પોની રેડી ચાલ્યો તો બોલો અરે ભલે થોડું સારું ચા પાણી ને ખાવાનું સારું હાલતો હોય એટલે આ જીવતો તો જીવ બાપા હારું બોલ બાપા બધા બેઠા છો. અરે શીશરી રાત્રી પરેલી શીશરી ચોરી ના રાત બોલો કરાઈ જતા રહી. અને ઉંમર જોઈને ભાઈ હું કહું ખીચડીને બેલ દેવા દે ને કહું થોડી કોતરી લાઈન બનાવીને આલી હોય તો ના હારો કે વચ્ચાવાય નહીં બાપાને તૈન દારે તું ચાલુ એમ એટલે ચાલન ઘૂંટો મારા તો સનભાઈ તું તો આવું ચાલતું હશે. સનભાઈ હોબરો આ બોલો આવી રીતે ચમ આલા શીસડીને ચા ને એવું ખબર તમને હવે આ ઉંમર થઈ ગઈ નહીં ધોત્યું બોત્યું બગાડે શાક બાક કઢી બડી આલે ને ધોત્યું બગાડે તો જો જાય આટલી ઉંમરમાં ને માપનું આલવું પડે. ચલાય ને એટલે માપનું એ બરાબર એ ભલો આલે બરાબર ની વાત કરી છે ને ભાઈ હા નકા યાર ધોતો કોણ ધોવે મારો પેલી હમણાં ધોવે નહીં પૂછી હમણાં સારું લેણો ના ઘેર જાઓ ચા મોરસ પતિ જીવ બેટા હો જાઓ લેવો લે હેડો અને હારું બારો તો પારી આવજો બા હા હા આઈએ જ છે અને આમાં કોઈને વિચારતા નહીં બાપા હું સોમથી ઊંઘજો ને રહેજો હું અને બાપા હારું, જરૂર હું પડે તો કહું. ફોન કરજો આવી જઈશું બેટા તો જબ્બા ઓ માર દીકરા હું બોલા બાપો ભલે કોઈ નાવ કોઈ ને પણ જીવત ચારા કર મારા આ બધા મારા જીવતા ખાય એટલે કોઈ બનાવવું અલા બધો જમાર ભલા હા વાત એમની લાખ રૂપિયાની એ મરી ગયા પછી એવા થોડું જોવાય ના કર જીવતા જીવતા આપણે જીવત ચારા કર ને ગોમ જમાડ કશો વાંધો નહીં આ ઉગો કરજે તમારી નાખું હા બાપા ભાઈ એ તો થશે ને એવું કરી નાખો પણ વીઘો બાપા વેચી મારો પૈસા તો અરે તું વેચીને તો પછી હું વેચીને બીજી ડોસી જ ના લાવત સમજાય ને યાર મારું પૂરું ના થાય યાર આખું ગોમ એટલે જે થોડું ઘણું ખાય કરજે ને એમને જીવતા જીવતા જીવને સંતોષ થાય એવું કર પોચામાં હમણાં થેલી આલ દો ના ચાલે તું તારે વેચી મારું જે કરવું એ તારે જોવાનું મારે તો પૂરું કરવાનું તારું હું તો તન પહેલાઈ છૂટો હા તો હેરો હું બાપા હું ના કરશો યાર બાપાની ગાડી નહીં ચાલી હે? ઓહો વાહ બોલે બાપા ચાવી. અલ્યા માર તો બોલો રોજ પાડોશમાં આના વાત ભવારા હોય છે એવું છે તાન એનું ડોહલું એવું છે ને બલ્લી એવું છે આ બધા ભેગા કરીને ચાય ના પાયો તાન એમ નહીં એ ડોહો વીવો કે છે ડોસી લાવું અને આપણને ચા પીવડાવવાની આવી એટલે કે મોરસ અને કે જીવત ચારા કરીએ આ ચાની રકીબી ના પાઈએ અરે કોઈ પોણીએ હું પૂછ્યું ભલા હું આપણું કીધું કે પોસા મમરા તો છોકરો સમજતા છે બધો આપણો ના રે બધા અને આ મન તો ઘણી વાર તો એવું થઈ જાય ને મોહનલાલ કા ડોલામ તો ઢહેરી નાખ્યા તો સેટો એટલે હું ગોદ નહીં દેતો એવી ઠો ખાય છે ને રહ્યો ઠો ઠો આખી રાત. ભાઈ લાયા હોય તો આપણું મગજ ખાય તો ભેગા થવું આ મગજ ખાવ એ સારું થવા અરે મહિના લાડવા ખાઈશું આ ડોહો નહીં બે વાત મેળો અરે જમણા લે છે ઉપરો જાવ છે ઓ બાપા હા એટલે આપણી કોક વાતો કરતા હતા આપણા બેન ખોટા હે આપણું એવું છે છે હા હું તો કહું કોઈ ના ખવડાય હાર તમે હું પેલી બેસન ચાર નાખતો હાલ શું કહે આના પેલી મારી તૂટેલી ગોદની તૂટેલી ખાટલી ના બાપા અરે બાટલી નાખે ને હારી ખાટલી હાલ તો ફર્સ્ટ ક્લાસ લઈ આવું હારું હારું આવું બાજુ